કાળ, કર્મ અને સ્વભાવ, આ ત્રણ બંધન બધાને છે. આ ત્રણ દોરે દરેક વાછરડું રૂપ જીવ બંધાયેલું છે. કાળનું બંધન, કર્મનું બંધન અને સ્વભાવનું બંધન. આ દરેકને લાગેલા છે. દરેક કાળ જોડે બંધાયેલા છે. દરેક કર્મની ડોરમાં બંધાયેલા છે. કર્મ છોડતું નથી માણસ. અને ત્રીજું સ્વભાવનું બંધન. ઘણી વાર બધું જ સારું થઈ જાય તો છેલ્લે સ્વભાવ માણસનો નડી જતો હોય છે. પણ પ્રભુની પુષ્ટિ કોને કહેવાય? કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને પ્રભુ જીવનો સ્વીકાર કરે એને કહેવાય પુષ્ટિ, એને કહેવાય કૃપા. એટલે કે જીવના કાળના બંધનને કાપી નાખે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તા નથી આવતી? 80 વર્ષના થઈ ગયા, છોકરાને થયું બાપુજી ઘરડા થયા એટલે હું સેવામાં જાઉં, અને 18 વર્ષના યુવાન દેખાયા. કાળના બંધનને કાપ્યા, તનું નવત્વની પ્રાપ્તિ થાય. એટલે આપણે ત્યાં સપ્તપદીનો પ્રસંગ આવે ને, પેલા માજી ઘરડા થયા ને યમદૂત લેવા આવ્યો કે માજી હવે તો ચાલો. માજી ક્યારે? હમણાં તો જન્માષ્ટમી આવે છે, જ્યાં પછી આવજે, ઉત્સવ પછી આવીશ. પાછો ગયો, પાછો આવ્યો, હવે તો માજી ચાલો. અરે હમણાં તો રાધાષ્ટમી આવે છે, જ્યાં પછી આવજે. કાળને 7 વાર ફેરવી દીધો પાછો. કાળનું બંધન. તેને કાળ, કર્મ નભ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. કાળ કર્મના બંધનને તોડે. કાળનું બંધન, કર્મનું બંધન. લોકો ભલે એમ કહેતા હોય કે કર્મ તો ભોગવવા જ પડે, કર્મ છોડીને જઈ ન શકાય, કર્મ તો ફળ આપ્યા વગર જાય નહીં. પણ શાસ્ત્રોમાં છૂટવાનો પણ પ્રકાર છે. જીવ જ્યારે શરણાગત થઈ જાય છે ત્યારે પ્રભુ એને કર્મના બંધનથી પણ મુક્ત કરી દે છે. ગીતાજીમાં સ્વયં જ્યાં સિદ્ધાંત કયો છે કર્મનો, ત્યાં જ એનો ઉપાય પણ બતાવ્યો. સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હું ક્ષમા આપીશ, હું માફ કરીશ. અને એટલા માટે એવું ન માનતા કે કર્મ થઈ ગયા તો ભોગવવા જ પડશે. પ્રભુના શરણમાં જાઓ ને તો એક ક્ષમા પણ આપે છે. અને સ્વભાવનું બંધન, અનેક પ્રકારનો સ્વભાવ હોય પણ ઠાકોરજી કૃપા કરી એને સ્વીકારી લે છે. આ ત્રણ દોરડામાં બંધાય તો વત્સાન વંચન ક્વચિત સમયે. અને સ્તેયમ, હવે તો ચોરીના એવા ઉપાય શીખી ગયો છે તારો લાલો. અમારા દહીં દૂધના મટકા ઉપાડીને જતો રહે છે, પણ છીકા પર લટકાડો. અરે એ પણ લટકાડીને જોયું. આ ટોળી લઈને આવે, એકની પર બીજો ને બીજાની ઉપર ત્રીજો ચડે, માટલી ઉતારે અને સરોવરમાંથી કમળની નાળ લઈ આવે અને એ નાખે મટકીમાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય. અને તો એવા ઉપાયો આવડે છે. ગોપીઓ જુદા જુદા ઉરાના બહાને આવે. ખરેખર તો ગોપીઓ ઉત્સવ મનાવે છે. રોજ ગિરિરાજ બાવાને વિનંતી કરે છે, જ્યારે દહીં વલોવતી હોય, વલોતા વલોતા મનમાં ભાવ કરે, આ માખણ કાઢ્યું તો છે, પણ આ માખણ પ્રભુ માટે કાઢ્યું છે. હે પ્રભુ, આજે મારા ઘરે આપ પધારજો. હે ગિરિરાજ બાવા, તમારી માનતા રાખું છું. જો ઠાકોરજી મારા ઘરે પધારશે ને તો 1 શેર દૂધ અને દહીં તને ચડાવીશ. એવી માનતાઓ રાખે છે. આ તો ચિત્તચોર છે. માખણની ચોરી નથી, આ તો મન અને ભાવની ચોરી છે. નિત નવીન જાગેલા ભાવના સ્વીકારની લીલા છે. એવા ઉપાયો શીખી ગયો છે. એક વાર ચંદ્રાવલીને ત્યાં ચોરી કરવા ગયો. યુક્તિ કરી, નાનકડી ગોપીનો વેશ પહેર્યો અને માથે ઘૂમતો તાણીને ચંદ્રાવલીનો દરવાજો ખટખટાવ્યો. જ્યાં દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડી ગોપી ઊભી છે. પૂછ્યું, તું કોણ છે? અરે પેલી કે અરે મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી. ચંદ્રાવલી કે હું તો પરણીને આવી, મારે તો કોઈ બેન નથી, કે તું ગઈ પછી મારો જન્મ થયો. નીચેથી ઉપર, ઉપરથી નીચે જેવું આખું શરીર ઢંકાયેલું, હાથ બહાર દેખાય નહીં પણ કાળા કાળા. અમારા ઘરમાં તો બધા ગોરા છે, બાબા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, તું કાળી કાળી ક્યાંથી થઈ? કે મૈયાનો વાક છે. તારો જન્મ થવાનો હતો ત્યારે તો બહુ દહીં દૂધ ખાધા. મારા જન્મ સમયે જાંબુની સિઝન ચાલતી હતી એટલે હું કાળી કાળી થઈ ગઈ. અને પેલી ભોળી માની ગઈ, ઠીક છે બેન, આવો ઘરમાં આવો. અને ખબર હતી પ્રભુને કાં તો જલ ભરવા જવાની છે, સમય થઈ ગયો છે. અને કહેવા લાગી, આવો બેન, આટલા સમય તું મારા ઘરે આવી અને મારે તો જલ ભરવા જવું છે, તું થોડું ઘર ચોખ્ખું કરી દઈશ? પ્રભુ કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી દઈશ.
અને ચંદ્રાવલી તો રાજી થતી થતી આવી અને કુવાની પાર પર બધી સખીઓ ભેગી થઈ ચર્ચા કરવા લાગી. આજે તો મારા ઘરે મારી નાની બહેન આવી, તું આટલી મોટી તારી નાની બહેન તો ક્યારે સાંભળી નથી. અને પાછું આશ્ચર્ય એવું, અમારા ઘરમાં બધા ગોરા ને એ કાળી. અરે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય? અને પેલીને યાદ આવ્યું, માટલું ફેંકીને દોડ. અને ત્યાં તો ઠાકોરજી સખાઓને બોલાવી લીધા, દહીં દૂધના માટલા ઉતારી બધાને વાટવા લાગ્યા. કેમ કે પ્રભુ એકલા ખાતા નથી, પ્રભુને તો વાટવાની આદત છે. વૈષ્ણવની પણ એ જ આદત હોવી જોઈએ. પેટ ભરવા માટે નહીં, ત્યાં તો પહેલા પ્રસાદ વાટો. આપણે ત્યાં તો મહાપ્રસાદની પ્રક્રિયા છે. પ્રભુને ધરીને મળે એ પ્રસાદ, પણ વૈષ્ણવને વાટીને લઈએ એ મહાપ્રસાદ. આપણે ત્યાં તો મહાપ્રસાદ લેવાય. અને ઠાકોરજી બધાને વાટે છે. એટલામાં ચંદ્રાવલી દરવાજો ખોલ્યો અને બધા સખાઓ જોઈને ભાગ્યા. હાથમાં આવ્યા ઠાકોરજી. આજે યશોદાજીને બતાવીશ કે ચોરી તું કરે. અમે રોજ કહીએ છીએ અમારો ભરોસો નથી કરતી યશોદાજી, અમારું માનતા નથી. આજે પોતે જોશે તો એમને ખબર પડશે. હાથ પકડીને ખેંચવા લાગી ચંદ્રાવલી. આજે તો યશોદાજીને પોતાની આંખે બતાવીશ. અને પાછળ બધા જ સખાઓ હો 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 કરતા પાછળ પાછળ ચાલે. અને ચંદ્રાવલીનો દીકરો એની જોડે. વચમાં બજાર આવ્યું, સસરાજી દુકાને બેઠા હતા અને ઘૂંટો કાઢ્યો ચંદ્રાવલીએ. ઠાકોરજીને થયું કે હવે મોકો છે. પ્રભુ કહેવા લાગ્યા, અરી સખી, તે ક્યારનો મારો હાથ પકડ્યો છે. હું આટલો કોમળ, તારો હાથ કઠોર. થોડી વાર મારો હાથ છોડીને બદલી તો લે. આ હાથ છોડને બીજો હાથ પકડ, મારો હાથ દુખે છે. ચંદ્રાવલીને પણ થયું કે સાચી વાત છે. લાવ કનૈયા, આ હાથ છોડને બીજો હાથ. જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢી એના મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. હું કરતો જાય પણ પેલી સાંભળે તો ને, બોલતી જ જાય કે હવે યશોદાજીને ખબર પડશે, અમારું માનતા નથી, અમારા પર ભરોસો કરતા નથી. ઠાકોરજી તો છાનામાના દોડી પાછળની દિવાલ કૂદી સૈયા મંદિરમાં જઈને પડી ગયા. બહાર આવીને બૂમ પાડવાલી, યશોદા દેખ બહાર આવ, આજે ચોરને પકડીને લાવી છું, તારી આંખે જો તો તને ખબર પડશે. યશોદાજી બહાર આવીને જુએ તો પોતાના દીકરાનો હાથ પકડી રાખ્યો. યશોદાજી કે હું નહીં, તું જો. અરે જ્યાં ગોપીએ જોયું, અરે તું અહીંયા ક્યાંથી? પેલો કનૈયો ક્યાં ગયો? મને ખબર નથી. અને યશોદાજી બૂમ પાડી, લાલન બહાર આવો. આંખ મસલતા મસલતા લાલન બહાર આવ્યા. અરે મૈયા પોઢવા તો દે. અરે પેલી તો આંખ ફાડીને જોવા લાગી, હમણાં હાથમાં હતો અને આ સૈયા મંદિરમાંથી ક્યાંથી આવ્યો? શું થયું મૈયા? મૈયા કહેવા લાગ્યા, જો આ લાલન, ચંદ્રાવલી કહે છે કે તું આના ઘરે ચોરી કરવા ગયો હતો. મૈયા, આ ચંદ્રાવલી છે ને, એને ભૂત વળગ્યું છે. હું એક મંત્ર એના કાનમાં કહીશ ને, પછી એને ક્યારે આવું નહીં થાય. પાસે ગયા ચંદ્રાવલીના, નીચે બેસાડીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી કહેવા આવીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. મૈયા, હવે આને ક્યારે ભૂત નહીં લાગે. અનેક પ્રકારની પ્રભુ લીલાઓ કરે છે. જેના ઘરે ચોરી થાય એ મોટો ઉત્સવ કરે છે. એક નવી બહુ પરણીને આવી. સાસુએ કહ્યું, જો જલ ભરવા જાઉં છું, પણ અહીંયા એક નાનકડું બાળક ફરે છે ગોકુલમાં, બ્રજમાં. એવું સુંદર બાળક છે, એવા સુંદર નેત્રો, એવું સુંદર મુખારવિંદ, એવા વાંકડિયા કેશ. પણ હું જાઉં ને જો ઘરે આવે તો જરાય મોહિત થતી નહીં. આવશે ને થોડું માખણ માંગશે, આપવા જઈશ તો આખું માટલું લઈ જશે. પેલી તો ડરી ગઈ, આવો ચોર છે. હા તો શું કરું બા, તમે ના હો તો? લે આ દોરડું પકડ, અને આવે ને તો એને આ થાંભલા જોડે બાંધી દેજે, પછી હું એની જોડે સમજી લઈશ. ઠીક છે બા. અરે આ તો સાસુ તો ગયા. થોડી વાર થઈ એટલે દરવાજો ખટખટ્યો. દ્વાર ખોલ્યો નવી વહુએ, અને જોયે તો એ શ્યામ સુંદર સામે ઉભા છે. એવું સુંદર સ્વરૂપ, જેવું વર્ણન કર્યું હતું એવા જ પ્રભુ દેખાયા. કહેવા લાગ્યા, ગોપીઓ, અહીંયાથી હું નીકળતો હતો અને બહુ ઉનાળો છે, તડકો બહુ છે, મારું ગળું સુકાય છે, થોડુંક માખણ ઘરમાં છે. પેલી બહુ સમજી ગઈ, તું કૃષ્ણ છો ને? અરે તને મારું નામ ક્યાંથી ખબર? તારા વિશે મારા સાસુ બધું જ કહી ગયા છે. હું થોડું માખણ આપીશ અને તું આખું માટલું લઈને ભાગી જઈશ. અને મને કહી ગયા છે કે કનૈયો આવે તો એને આ થાંભલા જોડે બાંધી દેજો. અચ્છા, આવું કહી ગયા છે? ઠીક છે, મને બાંધી દે. ઠાકોરજી થાંભલા પાસે ઉભા રહી ગયા. આમ હાથ કરીને ઉભા રહી ગયા. પેલી ગોળ 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 બાંધે, બંધાઈ જાય ને હાથ આમ લઈ લે એટલે બધું દોરડું પડી જાય. પાછા આમ ઉભા રહી જાય એટલે બરાબર બાંધ, ફરી પેલી બાંધે, પાછું હાથ લઈ લે ને પડી જાય. 3 વાર એમ થયું. ઠાકોરજીને થયું હવે મોકો છે. અરે તારી માએ તને બાંધતાય નથી શીખવાડ્યું,
અમારા ગામમાં પરણીને આવી છે ને આટલું તને નથી આવડતું, લાવ મને દોરી આપ, હું તને શીખવાડું. પેલી ગભરાઈને ઠાકોરજીને આપી દીધું. ઉભી રહી જાય થાંભલા પાસે, ઉભી રહી ગઈ. એટલે દોરડું પકડ, પેલી પકડ્યું. ઠાકોરજી ગોળ 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 ફરી અને બરાબર ગાંઠ બાંધી અને કહ્યું હવે શીખી ગઈ? એટલે કે હા, તો બંધાયેલી જ રે. અરે મને છોડો તો ખરા. ઠાકોરજી કે આ તો પુષ્ટિ સ્વરૂપ છે, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા મને આવડતું નથી. એક વાર જેને પકડું એનો ક્યારે હાથ છોડતો. એ જ તો વચન મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યું ને, શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે. અને એ સમયે એ પવિત્ર એકાદશી 4 વચન ઠાકોરજી આપ્યા મહાપ્રભુજી. પહેલું વચન આપ્યું, આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એક વાર જેનો સ્વીકાર કરીશ એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, પુષ્ટાવીને જેના માથે પધરાવશો ત્યાં સદાય પ્રગટ સ્વરૂપે હું બિરાજીશ. અને ચોથું વચન આપ્યું, આપની કાનીથી જે કાંઈ ભોગ ધરશે એને હું ચોક્કસ આરોગીશ. આ 4 વચને ઠાકોરજી સમય બંધાયેલા છે. અને એટલા માટે જેનું પણ બ્રહ્મ સંબંધ થયું છે ઠાકોરજી ક્યારે એનો ત્યાગ નહીં કરે. રામાનંદ પંડિત આદિના પ્રસંગો આપણે ત્યાં છે. પ્રભુ છોડતા નથી. એ જીવ અંતરાય હોય, કદાચ થોડો સમય અને વિલંબ થાય, પણ પ્રભુ સ્વીકાર ચોક્કસ કરે છે. અહીંયા અનેકવિધ પ્રકારની લીલાઓના, બાલ લીલાઓના, માખણ ચોરી લીલાના વર્ણનો આવ્યા. આચાર્યો ભગવતીઓએ અનેક પ્રકારથી વર્ણન કર્યા છે. પણ જેના ઘરે ચોરી થાય ને એ મોટો ઉત્સવ કરે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી પ્રભુ પોતાના યશનો વિસ્તાર કરે છે. કારણ કે ચૌરી લીલા છે, કર્મ નથી. મેં પહેલા જ દિવસે કહ્યું હતું, ભગવાનની કથામાં ભગવાન કોઈ કર્મ નહીં કરે, લીલા કરશે. જો આ કર્મ કર્યું હોત તો નિંદનીય હોત. લીલા છે એટલે સ્તુત્ય છે, આ ગુણગાન છે. પ્રભુ જેના ઘરે પધારે અને જ્યારે માટકીમાંથી ઠાકોરજી દહીં દૂધ આરોગીને ગયા હોય અને તૂટેલી માટલીમાં થોડું અધરામૃતનું દહીં પડ્યું હોય ને, ત્યારે એ ગોપી બધા ગોપીઓને બોલાવે કે દેખો સખી, આજ મેરો ભાગ્ય કો ઉદય હો ગયો. ઠાકોરજીને કૃપા કી, પ્રભુ મારા ઘરે પધાર્યા અને મારી સામગ્રીનો અંગીકાર કર્યો. હું તો પહોંચી શકું એમ નહોતી નંદાલયમાં, મારી રંચક સામગ્રી કેમ કરીને પ્રભુને આરોગાવા જાઉં, પણ ઠાકોરજી કૃપા કરીને મારે ત્યાં આવીને આરોગ્યા છે. એનો મોટો ઉત્સવ કરે. હેરી સખી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવા. એરી સખી બડ ભાગ તિહારે, એરી સખી બડ ભાગ તિહારે. ब्रजराज तोरे घर आवत है, ब्रजराज तोरे घर आवत है. एरी सखी बड़ भाग तिहारे. આજુબાજુની ગોપીઓ આવી જાય, વધામણા આપવા લાગે કે બધાઈ હે, બધાઈ હે, બધાઈ હે, તેરે ઘર પ્રભુ પધારે. તારા ભાગ્યનો ઉદય થયો છે. તારે ત્યાં અમે તો વિનંતી કરી કરીને થાક્યા, હજી અમારે ત્યાં નથી આવ્યા અને તારે ત્યાં કૃપા કરવા પડે. અને આમ માખણ ચોરીની લીલા એ ચિત્ત ચોરીની લીલા છે. અરે આપણા ઘરે કોઈ સાધારણ ચોરી કરી જાય, સાધારણ ચોર, તો આખો દિવસ કેવું ચિંતા, કોણ હશે, ક્યાંથી આવ્યો હશે, શું લઈ ગયો હશે, આખો દિવસ એના વિચારમાં જાય. તો વિચાર કરો, આ ચિત્તચોર જેના ઘરમાં જતો હશે એના તો ચિત્તની ચોરી કરીને લઈ જતો હશે. એવા પ્રભુને વંદન કરીએ. આગળ એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટમાં ખેલી રહ્યા હતા અને ખેલતા ખેલતા વ્રજ રજનો ગોળો બનાવ્યો અને ગોળો બનાવી પોતાના મુખમાં મૂકી દીધો. જોઈ ગયા દાઉજી, कहने लगे कन्हैया तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैंने देखा है कि तुमने मिट्टी मुख में डाली. सच बोलो वरना मैया से कह दूंगा. कही दो. दौड़ता दौड़ता गया, यशोदा जी ने कहने लगा, अरे मैया मैया लालन ने मट्टी खाई. अच्छा अभी जाके देखती. दौड़ता दौड़ता यशोदा जी આવ્યા ને કહેવા લાગે, લાલન તે માટી ખાધી? અને લાલન બોલ્યા, નાહમ ભક્ષ
भक्षितवान् अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्यगिरस्तर्हि समक्षम पश्य मे मुखम। नाहम भक्षितवान, मैंने नहीं खाई। હવે અહીંયા વિચારકો, આચાર્યો, સંતો, મહાત્માઓ બધાની મોટી ચર્ચા થઈ ગઈ કે અસત્ય બોલે ભગવાન હોય, કારણ કે જન્મના સમયે જ દેવતાઓએ તો સ્તુતિ કરી હતી, સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોનિમ નિહિતમ ચ સત્ય। ભાગવતની શરૂઆત જ થઈ સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ। તો આવા સત્યરૂપ પરમાત્મા અસત્ય બોલે છે, પોતે માટી મોઢામાં મૂકી છે છતાંય ના કેમ પાડે છે? મેં માટી નથી ખાધી। એટલે આચાર્યો જુદા જુદા અર્થઘટન કરે। એક અર્થ ઉપનિષદ પ્રમાણે કર્યો, જ્ઞાન માર્ગ પ્રમાણે, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જે ઉપનિષદમાં ચિત્ર બતાવ્યું કે એક વૃક્ષની બેડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય, સુખ દુઃખનો અનુભવ કરે, અને બીજો પક્ષી દ્રષ્ટા ભાવે જોયા કરે। તો જે સુખ દુઃખના અનુભવ કરે જીવાત્મા, અને દ્રષ્ટા ભાવે જોતો રહે પરમાત્મા। એટલે કે આત્મા રૂપે એ દ્રષ્ટા છે, કરતા નથી, જીવ કરતા છે, એવા અર્થઘટન કરે। એટલે ભગવાન ખાતા નથી, ભોગતા નથી, દ્રષ્ટા છે, એમ ઉપનિષદમાં જેમ કહ્યું એમ। એટલે પ્રભુ કહી રહ્યા છે નાહમ ભક્ષિતવાન, મેં નથી ખાધી, એટલે ભગવાન એમ કહે છે કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું। એક અર્થ એમ કર્યો કે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાઈ છે, ત્યારે મોઢામાં મૂકી તો ખાધી નથી ને ખવડાઈ, આવું કઈ રીતે થાય? એટલે આચાર્યોએ અર્થ કરતા કહ્યું કે જ્યારે પૂતના વ્રજ બાળકોના પ્રાણ લેતી લેતી આવી, ત્યારે એ બધા જ વ્રજ બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા, અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે એ બધા જ બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા, અને ભગવાનની અંદર આવ્યા ત્યારે વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ, અમારો જન્મ બ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજની રજ। વ્રજમાં જન્મ લેવા છતાં અમે વ્રજ રજથી વંચિત રહી ગયા। પ્રભુ આપ કૃપા કરો, અમને વ્રજ રજનો આસ્વાદ કરાવો। मुक्ति कहे गोपाल सो, मेरी मुक्ति बताए, और व्रज रज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त रह जाए। એવું વ્રજરજનો મહાત્મ્ય છે, મુક્તિને પણ મુક્તિ આપે એવો પ્રભાવ, એવું મહાત્મ્ય વ્રજ રજનું છે। એટલે વ્રજવાસીના બાળકો કહે કે વ્રજ રજથી અમે વંચિત રહી ગયા, અમને વ્રજ રજનો આસ્વાદ કરાવો, કારણ કે વ્રજની મહત્તા રજને કારણે છે। એ યમુનાજી હોય, એ ગિરિરાજજી હોય કે વૃંદાવન હોય, ત્રણેયમાં રજનું મહાત્મ્ય છે। યમુનાજીની સ્તુતિ તમે ગાઓ છો ને, શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને। સુપુષ્પને સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું, ને મંદ શીતળ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું। પૂજે સુરાસુર સ્નેહથી વર્ણિ સેવતા દૈવી જીવો, વંદન કરું શ્રી યમુનાજીને, શ્રી કૃષ્ણ આશ્રય આપે। શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા, પ્રભુના ચરણારવિંદની રજથી શોભા છે। એટલે યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી કહે છે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં રજ કરતા પણ, જ્યાં જલ કરતા પણ રજની મહાત્મા, રજ અધિક છે। અમંદ રેણુ ઉત્કટામ, રજ વધારે છે। તો યમુનાજીમાં ઠાકોરજીની ચરણ રજ છે, એનું મહાત્મ્ય। गिरिराजजी तरेटी व्रज रज में लोटत गोविंद कुंड में नहीं है तरेटी श्री गोवर्धन की रही। लोग दंडवती परिक्रमा करता हो एनो भाव शू हो? बे जणाए दंडवती करी एम जोवा जाओ, एक तो इंद्रए करी क्षमा मांगता मांगता
અને બીજું ક્યાંક ભાવથી ઉદ્ધવજીએ કર્યું. વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુમ અભિષ્ણસ. ગોપીઓની ચરણ ધૂળીમાં આળોટ્યા છે. ભાવ એવો છે, મારા રોમ રોમ ને વ્રજ રજનો સ્પર્શ થાય. રજનું મહાત્મ્ય છે. એ રીતે વૃંદાવનમાં પણ રજનું મહાત્મ્ય, એટલે કે વ્રજમાં આટલી રજનું મહાત્મ્ય છે. એક ઠાકોરજીની ચરણ રજ, ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદી. વ્રજમાં આટલી રજની મહાત્મા, એક પ્રભુની ચરણ રજ. અને એની મહિમા તો અનેક સંતો મહાત્માઓ અનેક પુરાણોએ ગાય છે. એ ચરણ રજનું મહાત્મ્ય. બીજી રજ વ્રજમાં છે ગોપીઓની ચરણ રજ. ઉદ્ધવજી વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુમ અભિષ્ણસઃ યાસામ હરિકથોદ ગીતમ પુનાતિ ભુવનત્રય. જે ત્રણેય લોકને પાવન કરનારી છે એ છે ગોપીઓની ચરણ રજ. અને ત્રીજી રજ એ ગોરજ છે, ગાયોની ખુરરજ. જ્યારે ગાયોને લઈને પ્રભુ ગોકુળથી પધારે છે ત્યારે એ રજ ઉડે અને પ્રભુનું શ્રીઅંગ મંડિત થાય. અલક મુખ ખુરે રજ લાગી તે અમર વિષેકે જી ગોપ બાળક મંડળી મધ્ય રંગ અનેક ઉપજાવે જી મત જગતી મલપતાતે શ્રી ગોકુળમાં આવે જી. ઠાકોરજી ગાયોને લઈને પધારે અને ગાયોની ખુરરજ ઉડીને મુખારવિંદ પર લાગે ત્યારે પ્રભુની શોભા અનેક ગણી વધી જાય છે. અમારો કનૈયો એવો જ છે, એ બહુ વ્યવસ્થિત તૈયાર થયો હોય ને એના કરતા અસ્તવ્યસ્ત હોય ને ત્યારે વધારે સુંદર લાગે. જો ને આ ગાયોની ખુરરજમાં મંડિત થયેલું ઠાકોરજીનું સ્વરૂપ કેવું સુંદર લાગે. સવારે મંગળા સમયે જાગ્યા હોય, લટપટી પાગ પરગજી માલ ભૂષણ હિત ઉત પરમ રસાલ પીક કપોલ મુખ અંજન લાગ. હવે નિત્ય લીલામાં વાંચો તો મંગળા સમયે જાગીને પ્રભુ શૃંગાર જ્યારે અસ્ત વ્યસ્ત હોય, મુખારવિંદ જ્યારે અસ્ત વ્યસ્ત હોય અને મંગળા સમય જેવા સુંદર લાગે ને એવા તો રાજભોગમાં ના ભલે ને ગમે તેટલો શૃંગાર કર્યા. એટલે ઘણાને મંગળાના દર્શનનો આગ્રહ હોય છે, પણ મંગળાના દર્શન કરાય કઈ રીતે ચર્ચા થશે ત્યારે આગળ કરીશ. આમ પ્રભુનું આ સૌંદર્ય છે, એટલે કે પ્રભુએ માટી ખાધી નથી, અંદર રહેલા ભક્તોને ખવડાવી છે. એટલે પ્રભુ ખોટું બોલતા નથી. મૈયાને કહેવા લાગ્યા તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલીને જોઈ લે. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન થયા. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ અને બ્રહ્માંડ ઘાટમાં પોતાને ઉભેલા યશોદાજી જોયા. ચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે, મારી આંખોનો ભ્રમ છે કે મારું બાળક એ બાળક નથી પણ ઈશ્વર છે. અને જો આ ઈશ્વર હોય તો મારે તો આને પાટે પધરાવીને રોજ આની પૂજા કરવી જોઈએ. મેં તો આને વળ્યો છે, મેં આને દાટ્યું છે, આને લડી છું, મેં તો કેટલા પાપ કર્યા તો અનંત પૂજન કરવા જોઈએ. હું તો અપરાધી છું. ઠાકોરજીને થયું આ તો ગડબડ થઈ ગઈ. અહીંયા તો હું સેવાનું સુખ લેવા આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. વ્રજમાં હું પૂજાનું સુખ લેવા નથી, સેવાનો આનંદ લેવા આવ્યો છું. જ્યાં વિધિ પ્રધાન હોય પૂજા અને જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા. પૂજા પંચોપચાર ને ષોડશોપચાર 16 પ્રકારથી 5 પ્રકારથી પૂજા થતી હોય. આહવાનથી લઈને વિસર્જન સુધીનો ક્રમ હોય. એક સોપારીમાં આહવાન કરવામાં આવે, ગણપતિનું સ્થાપન થાય અને 16 પ્રકારથી ને છેલ્લે પાછું વિસર્જન થઈ જાય, પાછા પધારી જાય દેવતા. પણ સેવામાં આવિર્ભાવ છે. ત્યાં આહવાન અને વિસર્જન નથી, ત્યાં તો સ્વયં સ્વરૂપ વિરાજમાન છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારી સેવા લેવા માટે તમારે ત્યાં બિરાજતા હોય છે. એટલે ત્યાં દેવતા નથી અને એટલે જ ઠાકોરજી આગળ દીવો નથી કરતા. પૂજા હોય ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય આદિ ચડાવવામાં આવે. અહીંયા તો સ્વયં બાલ ભાવ સ્વરૂપ ભાવ
નાના બાળકની આગળ સળગતું ના રાખી, દાજી જાય તો આવો બાલ ભાવ. યથા દેહે તથા દેવે. આપણે ત્યાં સિદ્ધાંત એ છે, જે તમારા દેહને થાય એ તમારા ઠાકોરજીને થાય છે. તમને ઠંડી લાગે તો એને પણ શિયાળામાં ઠંડી લાગે, તમને ઉનાળામાં ગરમી લાગે તો એને લાગે. અને એટલે માટે આપણે ત્યાં ઋતુ અનુસાર સેવા છે. પૂજા 16 પ્રકારથી, 16 અને સેવા અષ્ટયામથી, મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ આખો. એટલે કે ઠાકોરજી વ્રજમાં જે રીતે નંદાલયમાં રહેતા એ રીતની ભાવના આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આખો અષ્ટયામનો ભાવ છે કે ઠાકોરજીને નંદાલયમાં જેમ જગાડતા અને ત્યાંથી લઈને પહોંચાડવા સુધીનો ક્રમ. એટલે પ્રભુની એ નિત્યની દિનચર્યા, રોજ ઠાકોરજી જાગે અને પહોળે ત્યાં સુધીનો જે ક્રમ, એ આપણો સેવા પ્રકાર. એ જ અષ્ટયામનો ક્રમ, એ જ 8 સમયના દર્શન. વ્રજમાં જ્યારે સવાર થાય, કોકિલ અને મયુર સુંદર સ્વર ભરવા લાગે, ગાયોને આખા રાતનો વિરહ હોય એટલે ગૌશાળામાં રહેલી ગાયો બાંધેલી ગળામાં જે ઘંટડીઓ હોય એને હલાવી હલાવીને ટકોરાઓ કરવા લાગે, ઘંટનાદ કરવા લાગે. અને આખા વ્રજના સર્વે વ્રજ ભક્તો નંદાલયના ચોકમાં આવીને ઉભા રહી જાય. પ્રભુને આખી રાત્રિનો વિરહ હોય. લાલન જાગો હો ભયો ભો, લાલન જાગો ભયો વિકસે કમલ વિમલ વાણી સબ બોલન લાગે પંછી ચૌહાન લાલન જાગો ભયો. શંખનાદ થયો, લાલનને જાગવાનો સમય થયો. યશોદાજીએ મંગલ ભોગની બધી તૈયારીઓ કરી રાખી છે. સૈયાજી પાસેથી જારી બંટા આદિ સરાવી, નવા જારી આદિ ભરી સિંહાસનમાં પધરાવી દીધા. મંગલ ભોગની બધી તૈયારી કરી અને લાલનને જગાવવા માટે યશોદાજી પધાર્યા. ધીમે રહીને મસ્તક પર હાથ ફેરવી લાલનને જગાવ્યા છે. મંગલ ભોગ આની કે રાખ્યો, અરે ગિરધર લાલ સ્વાદન સો ચાખ્યો. મંગલ ભોગ તૈયારી કરી પ્રભુને ધર્યો છે. મંગલ ભોગ દહીં, દૂધ, મેવા, મિશ્રી આદિ ધર્યા છે. પ્રભુ પ્રેમથી આરોગે છે અને વ્રજભક્તો ચોકમાં ઉભા ઉભા પ્રતીક્ષા કરે છે ક્યારે નિજ મંદિરના દ્વાર ખુલશે અને અમને લાલનના મુખારવિંદના દર્શન થશે. અને જ્યાં મંગલ ભોગ સરાવ્યા અને યશોદાજીએ નિજ મંદિરના દ્વાર ખોલ્યા, મંગલ આરતી ગોપાલ કી માહી, મંગલ આરતી ગોપાલ કી મંગલ આરતી ગોપાલ કી માય. હજી પૂરેપૂરું અજવાળું નથી થયું પણ એ આરતીના દિવ્ય તેજમાં પ્રભુનું મુખારવિંદ ઝળહળી રહ્યું છે. એવા સુંદર મંગળાના દર્શનો વ્રજભક્ત કરે. તો યશોદાજી તો પૂછે કે આ શું સવારે સવારે બધા નંદાલયમાં આવી જાવ? ગોપીઓ બહાનું કાઢે, અરે તારો લાલન તો એવો ભાગ્યશાળી છે, એના મુખારવિંદના દર્શન કરીને જઈએ ને તો અમારું બધું દહીં દૂધ વેચાઈ જાય. જો ને અમારી ગાયને વાછરડી નથી થતી, એના દર્શન કરીને ગઈ તો વાછરડી થઈ ગઈ. દિનતે દૂનો લાભ ભયો, ઘર કાજ બચિયા જાય. જયારે સૌભાગ્યના વખાણ કરે તો યશોદાજી રાજી થાય. ઠીક છે રોજ આવજો. અને ઠાકોરજી મંગળાનો સમય થયો અને હવે શ્રૃંગારની વારી આવી. સુંદર ઋતુ અનુસાર વસ્ત્રોને શૃંગાર સિદ્ધ કરીને રાખ્યા છે. કનક પાટ બેઠે મન મોહન, લાગ રહી જસુમતી હતી ગોહન. સોનાના પટ્ટા પર પધરાવ્યા લાલનને અને સોહાતું જલ તૈયાર કર્યું અને ચમેલીના તેલથી અને ઠાકોરજીને મર્દન કરવા લાગ્યા અને ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યા છે. વ્રજભક્તો આવો ગોપાલ શૃંગાર બનાવો, આવો ગોપાલ શૃંગાર सिंगार बना, आओ गोपाल
ને શિંગાર ઠાકોરજીને ધર્યા છે. જ્યાં શિંગાર થઈ ગયા, ઠાકોરજીના હસ્તમાં વેણું આપ્યું. વેણું આપીને ઠાકોરજીને દર્પણ બતાવ્યું. અને એટલામાં સ્વામીજી સખીઓ સાથે પધાર્યા. સ્વામીજીના સખીઓ કહે કે અમારા રાધાજી વધારે સુંદર છે. સખાઓ કહે ના ના, અમારા ઠાકોરજી વધારે સુંદર છે. કહ્યું લાવ, દર્પણમાં બંને સાથે જોઈએ. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. तेरो मुख नीको के मेरो मुख प्यारी, तेरो मुख नीको के मेरो मुख प्यारी. અને આ રીતે શિંગાર સમયની લીલા થઈ. ગોપી વલ્લભ ભોગ ગોપીજનોએ ધર્યો છે. ગોપી વલ્લભ ભોગ પ્રભુ આરોગ્યા. અને હવે તો ગાયો ચરાવવાનો સમય થયો. છાક બાંધી આપી યશોદાજીએ લાલા સખાન કે સાથ આરોગ્યો. બપોરના સમયે કુંડાળું કરીને બિરાજમાન થયા. જેવત છાક સલોની મોહન. जेवत छाक सलोनी मोहन, जेवत छाक सलोनी, जेवत छाक सलोनी मोहन, जेवत छाक सलोनी. સખાઓની સાથે છાક આરોગતા પ્રભુ ગાયો ચરાવીને શ્રમિત થયા. એટલે વૃક્ષના મૂળ પર મસ્તક રાખી અને પ્રભુ પહોંચી ગયા. જેને આપણે કહીએ અનવસર. જ્યાં આપણો અવસર નથી ત્યાં અનવસર. કારણ કે ગોપીજનોએ સુંદર ફૂલોની કુંજ નિકુંજો કુસુમન રાવટી પુષ્પ વિતાનના મનોરથ કર્યા છે. પ્રભુ ત્યાં પધાર્યા. શ્રમિત થઈને પ્રભુ પહોંચ્યા. અને પહોંચ્યા સમય વ્યતીત થયો. બપોરનો સમય સમાપ્ત થયો. સંધ્યાકાલ થવા આવ્યો. સખાઓને થયું કે હવે ઘરે જવાનો સમય થયો છે. આજુબાજુ રહેલી ભીલ કન્યાઓ કંદમૂળ આદિ છાબમાં ભેગી કરીને લઈ આવી છે. ઠાકોરજીની સન્મુખ લઈને તૈયાર ઊભી છે. જારી ભરીને સખાઓ તૈયાર ઊભા છે. સુબલ શ્રીદામાં કયો સખનસો, અર્જુન શંખ બજાઈએ. ઉત્થાપનનો સમય થયો છે. સુબલ શ્રીદામા કયો સખન સો, અર્જુન શંખ બજઈએ. ઘર જે भाई है बिरिया गिरधर लाल जगइए. अर्जुन शंख बजइए. શંખનાદ કર્યા. ઠાકોરજી જાગ્યા. કંદમૂળ આદિના ભોગ ધર્યા છે. અને હવે સંધ્યાકાલનો સમય થઈ ગયો. ગોકુલમાં આનંદ યશોદા ગોપીજનો વિરહ કરી રહ્યા છે. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. સવારથી આપ વનમાં પધાર્યા છો. આપના મુખારવિંદના દર્શન નથી થયા. જલ્દી પાછા ગોકુલ પધારો. ઠાકોરજીને થયું કે હવે ગોકુલ જવાનો સમય થયો. કદંબના વૃક્ષની ઉપર ચડી ગયા. દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણું પધરાવી વેણુનો નાદ કર્યો ઠાકોરજીએ. દોડતી ભાગતી ગાયો બધી જ આજુબાજુ વીટળાવી ગઈ. ઠાકોરજી નીચે પધાર્યા અને ગાયોના વૃંદને લઈ યો યો કરતા આગે ગાય પાછે ગાય ઇત ગાય ઉત ગાય અને ગાયોને લઈને ગોકુલ પધારી રહ્યા છે. आगे गाय पाछे गाय इत गाय उत गाय गोविंद को आए बस वो आवे आगे गाय पाछे गाय. गाजर घूमर और
મીઠી સબ ગુણ પૂરન સબે અનૂઠી. પ્રભુની મોટી મોટી ગાયો હિયો હિયો અટક અટક કરતા નેત્રને ઘુમાવતા ઘુમાવતા ક્યારેક અધર પર વેણુ પધરાવીને વેણુ નાદ કરતા, ક્યારેક નોંધણાને માથામાં બાંધી અને સુંદર સ્વર ભરતા, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ રાખતા જાય, ગાયો સાથે ખેલ કરતા જાય, ક્યારેક ગાયનું પૂંછડું પકડે અને ગાયને ભગાવે અને પાછળ પાછળ તણાતા જાય અને આ ખેલ કરતા ઠાકોરજી ગોકુળ તરફ પધારી રહ્યા. બધા જ ગોપીજનો આરતી લઈને ઉભા છે અને સંધ્યા આરતી ઠાકોરજીની કરે છે. ઠાકોરજી પધાર્યા છે નંદાલયમાં. વાઘા અને વસ્ત્રો જે ભારે છે વડા કર્યા છે, હલકા વસ્ત્રો ને વાઘા ધરાવ્યા. પ્રભુ ક્ષુધાતુર છે, લઈને ગયા. શયન ભોગ આરોગાવ્યો છે અને નંદાલયમાં આ ચોકો આખો વ્રજ ભક્તોથી ભરાઈ ગયો. આખા દિવસના વિરહ છે, પ્રભુના મુખારવિંદના દર્શન કરવા છે. શયનના કિવાડ ખુલ્યા, વ્રજભક્તોએ દર્શન કર્યા, પણ હવે ઠાકોરજીના નેત્રો ઘેરાવા લાગ્યા છે, શ્રમિત થયા છે. અને ઠાકોરજી યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિરમાં પધારે છે. અહીંયા સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનથી. અહીંયા નંદાલયમાં પોડ્યા, ક્યાં કુંજ નિકુંજોમાં પોડ્યા, ક્યાં ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી ગિરાજની કદરામાં પોડ્યા, અને ક્યાંક ગોપીજનોએ રંગ મહેલ બનાવ્યો છે. ઠાકોરજી ત્યાં પધાર્યા, રુચિ રુચિ સખીયન સેજ બનાવી. रुचि रुचि सहज बनाई सखियर. रुचि रुचि सहज बनाई रंग महल पर गए धरी अंगीठी सुखदाई सखिया. रुचि रुचि सहज बना. અને પ્રભુ શ્રમિત થઈ અને પ્રેમથી પહોંચી ગયા. આ આપણી આખી અષ્ટયામની ભાવના. અને એટલા માટે જે સમયે દર્શન કરો એ સમયની લીલાનું ચિંતન કરો. મંગળા સમયના દર્શન કરો તો મંગળા સમય કઈ લીલા છે, શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યાઆરતી, ભોગ સંધ્યા, શયન. જે સમયના દર્શન હોય એ સમયની લીલાનું ચિંતન કરો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજીએ આજ વ્રજ ભક્તોની જે રીત અને પ્રીત હતી એ જ આપણને સાધના રૂપે આપી. તમે પ્રેમ માર્ગીઓ છો, તમે ગોપીજનોના પથે ચાલનારા છો, તો એમની રીત અને પ્રીતનો ઉપયોગ કરો. એટલે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને આપણે આ રીતે ગોપીજનોની રીત અને પ્રીતથી પ્રસન્ન કરીએ છીએ. પ્રભુને વ્રજનો સુખનો અનુભવ કરાવીએ છીએ. અને ઠાકોરજી પણ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોના ભાવનું દાન કરે છે. વ્રજભક્તોને જે ફળનું દાન કર્યું એ ફળનું દાન આપણને ઠાકોરજી કરશે. તો આમ વૈષ્ણવી માયાનું આવરણ ઠાકોરજી લાવ્યા. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને પોતાની છાતીએ ચાપી લીધા. જે પૂજા કરવાની ઈચ્છા થતી હતી એ ભૂલાઈ ગઈ અને ફરી બાલભાવની સેવા હૃદયમાં આવી ગઈ. ઠાકોરજી કહે, પૂજા તો હું બધી દુનિયામાં પૂજાઉં છું, વ્રજભક્તો પાસે તો મારે લાગણીઓનો આનંદ લેવો છે અને એ આનંદનું દાન આપવા માટે હું પધાર્યો છું. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજીને થયું કે અમારો લાલન આટલા ઘરમાં સામગ્રીઓના ભંડાર ભર્યા છે, છતાંય આ ગોપીઓને ત્યાં જઈને કેમ આરોગે છે? રોજ મારે કોઈને કોઈ ગોપીઓનું સાંભળવા પડે. રોજ આવીને ફરિયાદ કરે કે આજે લાલને આ કર્યું, આજે લાલન આ રોગી ગયો, આજે આ માટલી તોડીને ગયો. લાવ, મારા લાલન માટે હું મારા હાથે સામગ્રી સિદ્ધ કરું. અને આમ વિચાર કરી આજે યશોદાજી સેવા માટે તૈયાર થયા છે. સુંદર સાડી પહેરી છે, સુંદર દાગીનાઓ પહેર્યા છે, સોળે શણગાર સજ્યા છે યશોદાજી. આપણે ત્યાં તો સેવામાં ઉત્સવ છે. આપણે ત્યાં અસ્તવ્યસ્ત ઠાકોરજી પાસે નથી જતા.
આપણે ત્યાં ઉત્તમ રીતે ઠાકોરજી પાસે જવાય છે, અંગ પ્રભુ પાસે જવાનું છે. આપણા માટે સૌથી મોટી ઉત્સવની ક્ષણ એ પ્રભુની સન્મુખતા છે. પ્રભુની સામે બેઠા છો, ઉભા છો, એનાથી મોટો આનંદની કોઈ ક્ષણો નથી. આપણા માટે સૌથી મહત્વનો સમય દિવસમાં કયો? 24 કલાકમાં જે 1 કલાક ઠાકોરજીની સન્મુખ હોઈએ ને, એ સૌથી મહત્વની આપણી ક્ષણો છે. એ એક ક્ષણને પણ ગુમાવવી નહીં. અંગ એક ક્ષણ આપણા માટે ઉત્સવ છે. અંગ પ્રભુની દ્રષ્ટિમાં છે, પ્રભુની સેવામાં છે. અને આમ વિચાર કરી યશોદાજી એક વાર સુખદેવજી વર્ણન કરતા કહે, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. એકવાર પોતાના સગળા લૌકિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ યશોદાજી પોતે દધિવંધન કરવા માટે બિરાજ્યા. લાવ મારા લાલન માટે હું સામગ્રી બનાવું, તમારા હાથે કરો તો ઠાકોરજીને ખૂબ આનંદ આવે. એટલે બને તો પોતાના હાથે જાતે કરી પ્રભુને આરોગાવો તો ખૂબ પ્રસન્ન થાય. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી નહીં. ઘણી વાર લોકો એમ કે બાર ગામ કદાચ ઠાકોરને તકલીફ પડે એટલે અમે તો ક્યાંક પધરાવી જઈએ. ભલે તકલીફ પડે પણ એ તમારી જોડે હોય ને, અને ત્યારે જેટલા આનંદમાં હોય છે એટલી તમારી સુવિધાઓમાં આનંદમાં નથી હોતા. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી નહીં. બને તો જ્યાં જાઓ ત્યાં ઠાકોરજીને સાથે પધરાવીને જાઓ, પોતાની જોડે લઈ જાઓ. જ્યાં પણ જાઓ તમારા છે, એ તમારી વ્યવસ્થા સુખ દુઃખ વહેલું મોડું બધું જાણે છે. પણ એકલા મૂકી જાઓ ને તેમને ગમતું નથી. અને એટલા માટે કોશિશ કરવી કે આપણી જોડે ઠાકોરજીને રાખીએ. યશોદાજી દધિમંથન કરવા બિરાજ્યા છે, પણ દધિમંથન કરતા કરતા હાથથી સેવા થાય છે, પણ મનથી પ્રભુની બાલ લીલાઓનું સ્મરણ કરે છે. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની છે. હાથથી સેવા કરતા જાય, ખમ 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 આમ દધિમંથન થાય, અને મનથી બાલ લીલાઓનું સ્મરણ, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે છે. અને વર્ણન કરતા હરિરાયજી જब નિત્ય લીલામાં કહે છે, પ્રાત સમય ઉઠી કે ब्रजबाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. कर श्रृंगार मथनिया दोवे अपनो अपनो दयो विरोवे. कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो दयो विरोवे. कर श्रृंगार मथनिया दोवे खम 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 दधिवंधन. और बाल लीलाओं का स्मरण कर रही है. યશોદાજી યાદ કરે, મારો લાલન કેવી કેવી લીલાઓ કરે, કેવો નટખટ મારો લાલન છે. આટલા વર્ષે થયો પણ ભગવાને જાણે ભગવાન મારે તે બાળક બનીને આવ્યા. યાદ કરે છે. એકવાર લાલન દોડતા દોડતા આવ્યા અને મૈયાને પાછળથી વળગી ગયા તો મૈયાની ચોટી હાથમાં આવી ગઈ. અને વિચાર થયો, અરે મૈયાની આટલી લાંબી ચોટી અને મારી સાવ નાનકડી. રડવા લાગ્યા, અરે મૈયા મૈયા તેરી ચોટી इतनी बड़ी और मेरी छोटी सी, ऐसो क्यों? અને રડતા રડતા ઠાકોરજી બોલ્યા, કબ હી बढ़ेगी छोटी मैया मोरी कब ही बढ़ेगी छोटी. અરે મૈયા મેરી ચોટી કબ बढ़ेगी? તારા જેવી ચોટી મારી ક્યારે થઈ જશે? યશોદાજીને થયું કે દૂધ પીવડાવવાનો આ સારો સમય છે. જો લાલા રોજ લોટો ભરીને દૂધ પીશ ને તો મારા જેવી ચોટી થઈ જશે. ઠાકોરજી કે હમણાં લોટો ભરીને દૂધ લાવો, હમણાં જ પીશ. લોટો ભરીને દૂધ લાયા, 1 ઘૂંટ 2 ઘૂંટ, પછી યાદ આવ્યું આ ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે? તો કે અરીસો સામે રાખો, દર્પણ સામે રાખો. સામે દર્પણ રાખ્યું, 1 ઘૂંટ પીએ ચોટી ઊંચી કરીને જોઈએ, બીજો ઘૂંટ પીએ ચોટી ઊંચી કરીને જોઈએ. આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી. लालन तो रोए लगे, मैया चोटी तो बड़ी ना है. अरे लाला एक दिन में नहीं, रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય.
મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિ ગુણ સછુપાવે મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિ ગુણ સછુપાવે મથન કરે અને પ્રભુના ગુણગાન ગાય. એકવાર યશોદાજીને યાદ આવ્યું મંથન કરતા કરતા. लालन आव्या केवा लगे मैया मैया मुझको खिलौना चाहिए खेलने के लिए. अच्छा कौन सा खिलौना? लाओ सोना को घुघरा दो, चांदी की फिरकी दो, कहा तो कुछ चाहिए. અને આ બહાર લઈ ગયા ચોકમાં આકાશ સામે આંગળી કરીને રાતના કે કોઈ ચંદ ખિલોના चाहिए, મને તો ચંદા મામા રમવા માટે જોઈએ. અને લાલન બોલ્યા ચંદ ખિલોના લે હો મૈયા મોરી ચંદ ખિલોના લે હો ચંદ ખિલોના લે હો મૈયા મોરી ચંદ ખિલોના લે હો. એવા સીધે ચढ़્યા भैया चंदा मामा लाके दे वरना दूध नहीं पीऊंगो पौडूंगो नहीं और रोतो जाऊंगो. लालन रड़ता જાય માને જ નહીં. રડવાનો અવાજ સાંભળીને રોહિણીજી આવ્યા બાજુમાંથી. हाँ कहा यशोदा लालन क्यों रो रहे हो? कहूँ देखो सही कैसी जिद करके बैठे हो. कहे कि चंदा मामा खेलने के लिए चाहिए. હવે ચંદા મામા ક્યાંથી લઈને આપો? રોહિણીજી કે ચિંતા ન કરો હું લઈ આપીશ. સોનાની પરાતમાં જલ ભર્યું, ખુલ્લા ચોકમાં લાલનને લઈને આવ્યા અને પરાત મૂકી તો ચંદ્રમાનું પ્રતિબિંબ એમાં પડ્યું. લાલનને બોલાવ્યા અને કહ્યું લો ચંદા મામા चाहिए ને, લો ચંદા મામા સે ખેલો. અને જલમાં પડેલા પ્રતિબિંબમાં ચંદા મામાને આમ પકડવા જાય તો આમ જતું રહે, આમ પકડવા જાય તો આમ જતું રહે. અને આમ પકડવામાં થાકી ગયા લાલન અને દૂધ પીને પડી ગયા. ભૈયા મંથન કરતી જાય અને બાલ લીલાઓનું સ્મરણ કરતી જાય. ब्रात समय उठ के ब्रजवाला गावत मंगल गीत रसाला. મંથન કરતા કરતા ચિંતન કરે મારો લાલન કેવો નટખટ, કેવી કેવી લીલાઓ કરે. યશોદાજીને યાદ આવ્યું એકવાર લાલન દોડતા દોડતા આવ્યા, મૈયા યહાં આવો યહાં આવો. દોડતી ચોકમાં ગયા. યશોદાજી શું છે? અરે આંગળી કરી કે એ શું જઈ રહ્યું છે? ત્યારે મૈયાએ કહ્યું અરે એ તો કોઈનું આણું થઈ રહ્યું છે. આગળ જે છે વર છે અને ડોલીમાં બેસી છે વહુ છે. દુલ્હન હે બાકી. લાલન કે મોકુ ભી બ્યાવ કરનો, મારે પરણવું છે. यशोदाजी खोड़ा में लईने पूछे कैसी दुल्हन भावे लालन? और लालन बोले ऐसी दुल्हन भावे मैया मोरी ऐसी दुल्हन भावे. केवी दुल्हन गमे? बाबानी सेवा करे, मैयानी सेवा करे અને પાછા ગણાવતા એમ બોલ્યા કે મને ખોળામાં લઈને ફરે એવી બહુ જોઈએ. यशोदाजी हंसवा लगा, ठीक है लालन ऐसी दुल्हन ढूंढ देंगे. तो मंथन करता जाए यशोदाजी અને બાલ લીલાનું સ્મરણ કરતા. લાલન આવ્યા, પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજી સમજી ગયા કે ભૂખ્યા થયા છે. નદી મંથન કરવાનું મૂકી દીધું. લાલનને ગોદમાં લઈને પયપાન કરાવવા લાગ્યા અને પ્રસિદ્ધ કથા છે સામે ચૂલા પરથી દૂધ ઉભરાતું જોયું. કે દૂધને પણ એમ થયું કે માનું દૂધ પીધું એટલે અમારો સ્વીકાર નહીં કરે અને જે દેહ સેવામાં વપરાવાનો ન હોય એનું તો બળી જવું જ સારું. આ વિચાર કરી અને દૂધ ઉભરાઈને ચૂલામાં પડવા લાગ્યું. મૈયાએ જોયું કે લાલનની પ્રિય ગાયનું છે એટલે લાલનને નીચે મૂકી દોડ્યા અને લાલનને આવ્યો ગુસ્સો. ધર્મી ગોદમાં અને ધર્મને બચાવવા દોડે છે. ગયા તોશાખાનામાં ભંડારમાં ગયા, જેટલું દહીં દૂધ હતું બધું વેર વિખેર કરી નાખ્યું, માકડાઓને ખવડાવ્યું અને બધું વેર વિખેર કર્યું. મૈયા બહાર આવ્યા, જોયા ને એકદમ નારાજ થયા. અરે લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધા મને કહેતા પણ હું વિશ્વાસ ન કરતી. આજે મારી આંખે મેં જોયું છે. હાથમાં લીધી સોટી, આગળ લાલન દોડે ને પાછળ યશોદાજી. થાક્યા યશોદા રડવા લાગ્યા. લાલન હાથમાં નથી આવતા. નિસ્સાધન થયા અને નિસ્સાધનતા તો સાધન છે. પ્રભુ પકડાઈ ગયા. આજે તને નહીં છોડું. તો બહુ દંડી થઈ ગયો છે. ઉખલ સાથે ખાંડણીયું હતું એની જોડે ઠાકોરજીને બાંધ્યા. બાંધવા જાય જેટલા દોરડા મંગાવે પણ 2 આંગળ નાના પડે. પ્રભુને બાંધવા માટે દોરડા મંગાવે ને ગોપીઓથી અને આમ બાંધવા જાય તો 2 આંગળ નાનું પડે, ગાંઠ જ ના વાગે.
આ બે આંગળ કયું? પ્રભુ ક્યારે ન બંધાય? જ્યાં સુધી અહમતા અને મમતા હોય ને ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ છે ને ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. આ જ બે આંગળ છે. પણ જયારે માં નિસાધન બન્યા, ઠાકોરજીને થયું ગોપીઓએ સાધન આપ્યા છે, દોરડા આપ્યા, એટલે મારે બંધાવવું જોઈએ, અને પ્રભુ બંધાયા. પણ પ્રભુનું બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. મૈયા તો કામે વળગ્યા, ઠાકોરજી ખાંડણીયું ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં પરિભ્રમણ કરવા લાગ્યા. બે વૃક્ષ હતા અને વૃક્ષની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળી ગયા પણ ખાંડણીયું ફસાઈ ગયું, અને જ્યાં જોર લગાવ્યો કડાક દઈને શોર થયો, બંને વૃક્ષો નીચે પડ્યા, અને નલ કુબર અને મણિગ્રીવ આ બંને દિવ્ય પુરુષો પ્રગટ થયા. કુબેરના પુત્રો છે. મહાત્માઓનું સન્માન ન રાખ્યું. નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા હતા અપ્સરાઓ સાથે સરોવરમાં, અને મહાત્માઓ ત્યાં બિરાજતા હતા, પણ એમની મર્યાદા ન રાખી. અને એટલા માટે કહ્યું તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થાઓ. એટલે જ આપણે ત્યાં પ્રભુ આગળ, મંદિરમાં, ગુરુ આગળ એનું માન રખાય છે.